જય માતાજી ગાઈસ। તો આપણે વાજી છે 10:30 ના 10:30 વાગે આપણે જઈએ છીએ 12 વાગે। તો જે આપણે પેલી ભેંસના પૈસા બાકી હતા થોડા હીરાએ ભરવા જવાનું છે, તો હાલવા માટે જઈએ છીએ નહીં આ બાજુ। હા તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે તે દિવસે પેલી ભેંસ લાવ્યા હતા, ભેંસના પૈસા બાકી હતા, તો પૈસા ભરવા માટે આપણે જઈ રહ્યા છીએ। તો તમે લોગની અંદર જોડાયા રહેજો, તમને આગળ બતાવીએ। તો ગાઈસ આપણે 2 ને 5 મિનિટ થઈ ગઈ તો મેં આ તમારા કાકાના ઘેર, તો આ બાજુ તમે જોઈ શકો બધા। તો આપણે થોડા પૈસા ભરવાના બાકી હતા ભેંસના, તો આપણે પહેલાં પણ વ્લોગમાં તમને કીધું હતું કે આપણે પણ જઈએ તો તમને પછી બતાવશું। તો આ બાજુ એમના તો આવી ગયા, આપણે આ બાજુ તમે જોઈ શકો। હા, મારા મોટા માસી એટલે કે મારી મમ્મીના મોટા જેઠાણી, અને આ બાજુ જો આ 2 બુનો છે હો પાછા આ 2 હગી બુનો છે। આ બાજુ બેઠા છે અમારા કાકો છીએ। તો બધા ખેતરમાં જ રીસી આવી રહે, આપણે વાહમાં રહેતા નહીં, બધા ખેતરમાં રહેવા આવી જાય। એ અમારા હીરામાં ખબર લેવા આવ્યા નહીં, હીરામાં ખબર લેવા આવ્યા હતા ને અને મારા વીરુ જો હું બાઇકમાં આવતી હતી ગઈશ તો મને વીરુ મને ઓળખી જી કે મારે થઈ જાય નહીં વીરુ ઓળખી જીતી ને તું જો ખેતરમાં જેવો ફોટો લાગે। આ બાજુ છે, આ બાજુ અમારે જયપાલ 2 ભાઈઓની 2 બાયડીઓ છે, 2 ભાભીઓ જો આ બાજુ એક ચામેલી એક ઊભા છે। આ કની સોડી હાઈ અમારે વીરુ ને બધા બેનપણી લાગે ને વીરુ જયપાલ તો આપણે હાલ દીધા ને પૈસા, તે વાસણ નહીં આવ્યા છો આપણે ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા। તો ગાઈસ આપણે 3 ને 3.5 મિનિટ થઈ ગઈ, તો હવે આપણે કેનાલે પહોંચ્યા છીએ। તો આ છે આપણે મોટી કેનાલ, તો આ બાજુ તમે જો અમારા તુલસી આ બાજુ તમે જુઓ ગાઈસ લોકેશન, અમારા કેનાલનું મોટી કેનાલ આવી ગઈ, કેટલું પાણી હેડે જુઓ તમે। આ બાજુ બીજા ભાગમાં પણ તમે જોઈ શકો। તો આપણે 3 વાગે ઘેરથી હેડ્યા હતા, આપણે આ બાજુ પણ તમને બતાવી દઉં। જો તમે અંદર પાણી કેટલું જાય જુઓ, શેક એટલાથી મોડીને અને હમેથી મોડીને, અને આ બાજુ તમે જોઈ શકો। તો મિત્રો આરી કઈ કેનાલ છે મોટી, તો કોમેન્ટમાં લખીજો। મોટી કેનાલ છે આરી, કચ્છમાં જાય રહી। આ બાજુ આ સાઈડની કેનાલ રહી અમદાવાદ જાય, અડાલજવાળી। તમે તો વ્લોગમાં તો કહી દીધું, તો મિત્રો તો કહેવાના જ છો કે આરી કેનાલ હોય એવું ચકલીઓ જેટલી મસ્ત ઉડા ઝેણી ઝેણી નહીં। તો આપણે કન્ટિન્યુ ગાઈસ વ્લોગમાં જોડાયેલો, તો આપણે હવે આટલેથી હવે ફાઇનલી 5 મિનિટ થઈ ગઈ, અને માટે જે મંગાવી હતું તો લેવા માટે ઊભા રહ્યા આ બાજુ। અને કેટલી પાર્સલ કરાય કેટલા હતા? ચલો વાળા 2 જણા ગાડીની પાસે 4 પેકિંગ કરાય ને। તો ગાઈસ આપણે આ બાજુ અનિલ માટે મંદા જવાના હતા, મંદાના બાદ 2 પેકેટ લઈને અને આ બાજુ આપણે દાબેલી પાર્સલ કરાવી, તો આપણે પછી નીકળીએ ને ત્યાંનું જાય ત્યાં। તો ગાઈસ આપણે 5 ને 36 મિનિટ થઈ ગઈ, તો આ બાજુ આપણે શાકભાજી લેવા ઊભા રહે બાજુના, તો તમે આપણે જોઈ શકો। આપણે 10નું લહણ નાખજો, લસણ હોય
શાકભાજીમાં આપણે ચણા લીધા છે, લીલી ડુંગળી અને લસણ ને ટોમેટો. કોથમીર નાખજો. તો ગાઈસ 5:51 મિનિટ થઈ ગઈ ફાઇનલી. તો આપણે ઘેર આવી ગયા જો. તો ગાઈસ હવે ઘેર આવ્યા છીએ. મારા નાવું છે 5:51 મિનિટે ઘેર આવ્યા. નાવું છે લે આવે છે તો આપણે કેવા લાયા હાયરા લાડવાથી એ રેવા લાગી છે ભૂખ. હા ભૂખ લાગી હોય. હાલ તો ચા મિલી અને હું અમાર બદલે રાશિક નહીં તે ચા હાલ જોઈએ મારે હું કઈ પીવું હાલ જ નહીં. ચા પીવો છે. આટલું તો ચોટી જાય પેલા જો ગાઈસ મમરાના લાડવાનો ગરા ગાય હું આ બાજુ તમે જોજો યા જો દોડીને આવ્યો મને સવારના વયથી જ ને તારનો ફોન કરીને કીધું હતું કે મમરાના લાડવા લેતા આવજો. ભેંસો દોવા જવું હોય તો ગાઈસ હવે જઈએ ભેંસો દોવા. તો આપણે વ્લોગમાં જોડાયા રહો.